નમસ્કાર દર્શક મિત્રો, યુનાઇટેડ વોઇસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધાર્મિક પ્રસંગો તેમજ અન્ય સમાચાર માટે નીચે આપેલા નંબર પર અમારી ચેનલનો સંપર્ક કરો તેમજ આ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। एक हृदय का भाव माया मळी जाए ने तो तमारो घरनो वर्षितो पण सफल परमात्मानी જ્યારે પણ ઈચ્છા થાય ને એ જ વખતે પરમાત્માને ચોથું મનોપર્વજ્ઞાન ઉત્પન્ન થાય છે। ભગવાનને જન્મદાથી જ અવધિ જ્ઞાન હોય, દરેક પરમાત્મા જો અવધિ જ્ઞાનનો ઉપયોગ કરે તો એ જ વખતે ખબર પડે કે મારો કેવળ જ્ઞાન ક્યારે થવાનું છે। આ પૃથ્વી પતિને આપ્યું તો શું આપે, અને પગમાં ચંપલ નથી ને ઉખાડા પગે ચાલતા પ્રભુને જોઈને કોકે પ્રભુને કીધું ભગવાન આ હાથી લઈ લો, હાથી ઉપર બેસી જાઓ। કોકે કીધું ભગવાન અત્યારે તમે રથમાં જ રહ્યા છે, પાલખીમાં જ રહ્યા છે, આ મારો રથ સોનાનો છે, ભગવાન આ રથની અંદર તમને આપું, તમે રથમાં બેસી જાઓ। કોકે એમ કીધું કે ભગવાન તમારી આગળ રત્ન ને માળાઓ નથી ને અલંકાર નથી, ભગવાન તમે અમારા બધા અલંકાર લઈ લો, સોનું ચાંદી બધું તમારું। ઓકે એમ કીધું કે ભગવાન તમારે આગળ પત્ની નથી કે અમારી આ દીકરી લઈ લો, દીકરીને તમારી જોડે પરણાવી દઈએ, ભગવાન અમારી દીકરીનો સ્વીકાર કરો। ઓકે એમ કીધું કે ભગવાન તમે તો અત્યારથી રાજા હતા, કંઈ પણ તમારું રાજ્ય દઉં ને, તમે અમારા ભગવાન છો, ભગવાન અમારું રાજ્ય લઈ લો। ભગવાન કાંઈ બોલતા નથી, લોકો જે આપે છે એનો ઋષભને ખપ નથી, અને ઋષભને જે જોઈએ છે એ કોઈ Thank you.
જે